India 9 News, Mirror of Truth. પ્લાસ્ટિકના ઝીણા જબલા થેલીઓના બદલે કાપડની થેલીઓ વાપરવા માનવ જ્યોત દ્વારા કરાઈ અપીલ। ભુજની માનવ જ્યોત સંસ્થા દ્વારા પ્લાસ્ટિકના ઝીણા જબલા થેલીઓના બદલે કાપડની થેલીઓ વાપરવા લોકોને અપીલ કરાઈ હતી। ઝીણા જબલા જ્યાં ત્યાં ફેંકવાથી ધરતી માતા તથા ગૌ માતાને અતિ ભારે નુકસાન થઈ રહ્યું છે। કચરાના ઢગલાઓમાં મોટા ભાગે પ્લાસ્ટિકની થેલીઓ નજરે પડે છે। માનવ જ્યોત દ્વારા લોક જાગૃતિ રૂપે શાળાઓમાં તથા જુદા જુદા વિસ્તારોમાં લોકો વચ્ચે જઈ સમજ પૂરી પાડવામાં આવે છે। સંસ્થાના પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, શંભુભાઈ જોશી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અંબોટી, રફીક બાવાએ કાપડની થેલીઓનું જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, ભુજ, કચ્છ। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ખાસ કરીને અત્યારે આપણે જોઈએ છીએ કે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બહુ વધી ગયો છે અને હજુ પણ વધી રહ્યો છે, કારણ કે એક ફેશન થઈ પડી છે। પ્લાસ્ટિકની થેલી હાથમાં હોય એક ફેશન થઈ પડી છે, જેના કારણે પ્લાસ્ટિકનો દિવસો દિવસ ઉપયોગ વધતો જાય છે, જે પ્રદૂષણને ભારે, જે આપણા દરેકને ખૂબ જ નુકસાનકારક છે। જ્યાં પણ પ્લાસ્ટિક દટાઈ જાય ત્યાં નવું કાંઈ વૃક્ષો ઉગતા નથી કોઈ ધાન્ય ઉગતું। એટલે આપણે બધાએ ખાસ કરીને આ જે ઝીણી પ્લાસ્ટિક વાપરી છે એનો બહિષ્કાર કરવો જોઈએ, કારણ કે ઝીણી પ્લાસ્ટિક છે એ ગૌ માતાને નુકસાન કરે છે। આપણે કોઈ પણ વસ્તુ લઈ આવીએ એને ડબ્બામાં ઠાલવીને પછી આપણી ઘરની બાલ્કનીમાંથી આપણે જ્યારે આ કોથળી અથવા પ્લાસ્ટિક ઝીણી એ આપણે નીચે ઘા કરી દઈએ અને ત્યાર પછી ગૌ માતા આવે એને ચાટે અને એ ગૌ માતા ખાઈ જાય છે પ્લાસ્ટિક, અને ગૌ માતા બીમાર પડે છે। ત્યારે એના પેટમાંથી 20 થી 50 કિલો પ્લાસ્ટિક નીકળે છે અને ગૌ માતા ઘણી વખત મરી પણ જાય છે। તો આ પાપથી બચવા માટે આપણને પ્લાસ્ટિકની ઝીણી જે છે, ઝીણી પ્લાસ્ટિક, ઝીણા જબલા છે, એનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ। પહેલાંના જમાનામાં આપણે બધાએ ઘરેથી નીકળતા એટલે કાપડની થેલી હાથમાં લઈને નીકળતા। આજે આપણે કાપડની થેલીનો ક્યારેય પણ ઉપયોગ કરતા નથી। લોકોને મારી નમ્ર અપીલ છે કે આપણે ગૌ માતાને બચાવીએ, કાપડની થેલીનો ઉપયોગ કરીએ અને પ્લાસ્ટિકનું જે પ્રદૂષણ ઘૂસ્યું છે, જે પ્લાસ્ટિકનો વપરાશ દિવસો દિવસ વધતો જાય છે, એને આપણે પ્લાસ્ટિકને વપરાશમાં ક્યારેય પણ ન લઈએ। આપણે કાપડની થેલીનો ઉપયોગ કરીએ, કાગળની થેલીનો ઉપયોગ કરીએ, એવી મારી નમ્ર અપીલ છે।